નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ધ્યાનમાં રાખીને માહિતી જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ઘણા ટાઈમથી આપણી ચેનલની અંદર રેગ્યુલરી વિડીયો આવતા ન હતા, પરંતુ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી। આજથી આપણી ચેનલની અંદર રેગ્યુલરી વિડીયો આવતા રહેશે, માટે ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો। હવે વાત કરીએ આંગણવાડીની, તો આંગણવાડીની બહેનોને હવે શ્વાનની ગણતરી સોંપવામાં આવશે। જ્યાં મિત્રો આ માટે 5 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે કે માત્ર 5 જ દિવસમાં તમારે રિપોર્ટ પણ આપવો પડશે। આ પહેલાં આ કામગીરી છે તે તલાટી કમ મંત્રીઓને સોંપવામાં આવેલી હતી, ત્યારબાદ શિક્ષકોને સોંપવામાં આવેલી હતી। જોકે તેમના ઉગ્ર આંદોલનના કારણે તે પરિપત્ર રદ કરાયો હતો, પરંતુ હવે ફરી વખત આની આ જવાબદારી આંગણવાડી બહેનોને સોંપવામાં આવેલી છે। શું છે સંપૂર્ણ વિગત? જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં એક ઇન્ફોગ્રાફીની મદદથી સમજીએ આપણે કે આંગણવાડી બહેનોને જે આ સોંપાયેલી નવી જવાબદારી છે તે આખરે શું છે। જે આ મિત્રો શ્વાનની ગણતરી, આ અગાઉ તલાટી અને શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવેલી હતી। તો કે સૌથી પહેલાં આ પ્રકારની કામગીરી છે તે તલાટી કમ મંત્રીઓને સોંપવામાં આવેલી હતી, ત્યારબાદ તલાટી કમ મંત્રીઓ દ્વારા ઉગ્ર આંદોલન થયું અને શિક્ષકોને સોંપવામાં આવી। જો કે શિક્ષકો દ્વારા પણ આમને લગતી ઉગ્ર આંદોલનની ચીમકીઓ આપવામાં આવી, ત્યારબાદ આ પરિપત્ર છે તે સરકાર દ્વારા પાછો ખેંચવામાં આવેલો હતો। હવે આંગણવાડીવાળી જે બહેનો છે તેમને શ્વાનની ગણતરી સોંપવામાં આવેલી છે કે વહીવટી તંત્ર દ્વારા હવે જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનોને સોંપવામાં આવશે। એનું મુખ્ય કાર્ય શું છે તો કે શ્વાનની ગણતરી કરવી। આંગણવાડી બહેનોને હવે તેમના જે વિસ્તાર હોય, તેમનો જે વિસ્તાર હોય, આજુબાજુનો વિસ્તાર હોય, તેમાં શ્વાનની ગણતરી કરવાની રહેશે। અને આ તમામ માહિતી છે તેમને ધ્યાનમાં રાખીને એક સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે ગણતરીની પ્રક્રિયા અને આદેશ કઈ રીતનો છે। તો કે રખડતા જે કૂતરાઓ હોય, જે શ્વાન હોય, તે કરડવાના વધતા કેસ છે તેમને ઉકેલવા માટે સૌપ્રથમ તેમની સંખ્યા જાણવી ખૂબ જ અનિવાર્ય છે। તેમને ધ્યાનમાં રાખીને જ મહેસાણાના ડીડીઓએ આદેશ આપ્યો છે કે આંગણવાડી સંસ્થાના આજુબાજુમાં અથવા તો ગાર્ડનમાં અથવા તો એસટી બસ અથવા તો શાળામાં અથવા તો કોઈ ધાર્મિક સ્થળ હોય, બગીચાઓ હોય, તેમાં માત્ર 5 જ દિવસમાં ગણતરી કરીને રિપોર્ટ જમા કરાવવાનો રહેશે। જે આ મિત્રો આવી રીતે કામગીરી આપવામાં આવેલી છે કે ગુજરાતમાં રખડતા શ્વાન છે તેમની ગણતરી અને નવી યોજનાઓના વહીવટી પડકારો અહીંયા આપેલા છે। તો તમે જોઈ શકો છો કે કામગીરીની હસ્તાક્ષરમાં અગાઉ શિક્ષકો અને તલાટીઓને પણ સોંપવામાં આવેલું હતું, જોકે તેમણે તેનો વિરોધ કરેલો હતો અને કામગીરી હવે છે તે આંગણવાડી બહેનોને સોંપવામાં આવેલી છે। આંગણવાડી બહેનોની વાત કરીએ તો વધતું કામનું ભારણ, પગારમાં વધારો કર્યા વગર જ નવી અને અનોખી કામગીરી સોંપતા કર્મચારીઓ છે તેમાં ભારે રોષ જોવા મળે છે। તમે જાણો છો છેલ્લા કેટલા ટાઈમથી આંગણવાડી બહેનો છે તે પગાર વધારા બાબતે ઘણી વખત આંદોલનો કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી તેમના પગારમાં વધારો થયો નથી, પરંતુ કામની અંદર વધારો થયો છે। પગારમાં વધારો કર્યા વગર જ નવી અને અનોખી કામગીરી સોંપતા જે આંગણવાડીની કર્મચારીઓ છે, જે કાર્યકર્તાઓ છે, તેમાં ભારે રોષ જોવા મળે છે અને આંદોલનની પણ ચીમકી આપવામાં આવી રહી છે। જે આ મિત્રો આ તમામ જે વિગત ઇન્ફોગ્રાફીની મદદથી જોઈ તે માહિતી છે તે તમે અહીંયા જોઈ શકો છો। આ માહિતી છે તે કઈ રીતે આપવામાં આવેલી છે કે સુપ્રીમ કોર્ટનો એક આદેશ મળ્યો, રાજ્યની અંદર જે રખડતા શ્વાન છે, કૂતરાઓ છે, તે કરડવાના કેસો અને તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર હવે સક્રિય બની ગઈ છે અને સૌ પ્રથમ વખત શ્વાનની ગણતરી માટે આ છે જે ગણતરી છે તે હાથ ધરવામાં આવેલી છે। અને આ અગાઉ ગણતરી કોને સોંપાઈ હતી? જેમ આપણે આગળ વાત કરી તેમ તલાટી મંત્રીઓને સોંપાઈ હતી, શિક્ષકોને સોંપાઈ હતી અને શરૂઆતમાં સરકારે આ શ્વાનની ગણતરીની કામગીરી શિક્ષકો અને પંચાયતના જે તલાટી કમ મંત્રીઓ છે તેમને સોંપેલી હતી, પરંતુ બંને વર્ગો દ્વારા આ નિર્ણયનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને હડતાળ ઉપર ઉતરવાની ચીમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે સરકારે બેકફૂટ પર આવીને પોતાનો જે પરિપત્ર હતો શ્વાન ગણતરીનો તે આખરે પાછો ખેંચવો પડ્યો હતો। હવે આંગણવાડી બહેનોને આનો આદેશ આપવામાં આવેલો છે। તેમની જવાબદારી શું છે તો કે કર્મચારીઓના ઇનકાર બાદ હવે આ કામગીરી છે તે આંગણવાડી બહેનોના માથે મૂકવામાં આવેલી છે। ખાસ કરીને મહેસાણાના ડીડીઓનો આદેશ છે કે ડીડીઓ કચેરીથી સહિતના જે તંત્રો છે તેના દ્વારા આંગણવાડી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે કે તેમણે માત્ર
5 જ દિવસની અંદર શ્વાનની ગણતરી કરીને સમગ્ર રિપોર્ટ જમા કરાવવાનો રહેશે। અને કેવી રીતે થશે ગણતરી? તો ગણતરી કરવા માટે આંગણવાડીની જે બહેનો છે તે પોતાનો આજુબાજુનો વિસ્તાર હોય, અમુક જાહેર સ્થળો હોય જેવા કે શાળા છે, એસટી બસ સ્ટેન્ડ છે, ધાર્મિક સ્થળો છે, બગીચાઓ છે, તેમની આસપાસ જઈને જે રખડતા શ્વાન છે, જેને આપણે સ્ટ્રીટ ડોગ કહીએ છીએ, તેમની સંખ્યા નોંધવાની રહેશે, તેમની ગણતરી કરવાની રહેશે। તો આ કામને ધ્યાનમાં રાખીને જ આંગણવાડી કર્મચારીઓની અંદર ઘણો રોષ જોવા મળેલો છે। જે આ મિત્રો નવા આદેશ બાદ આંગણવાડીની બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તેમની મુખ્ય ફરિયાદ એ છે કે સરકાર તેમના પગારમાં કોઈ પણ જાતનો વધારો કરતી નથી, પરંતુ એક પછી એક નવી અને અનોખી કામગીરી સોંપી રહી છે। માત્ર ને માત્ર કામનું ભારણ જ વધારી રહી છે, પગાર બાબતે કોઈ પણ જાતની ચર્ચા ચાલતી નથી। આ મુદ્દે તેઓ પણ સરકાર સામે લડત ચલાવી કે વિધાનસભાનો ઘેરાવ કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે। આ હતા મુખ્ય સમાચાર કે આંગણવાડી બહેનો છે તેમને હવે શ્વાન ગણતરીની જે કામગીરી છે તે સોંપવામાં આવશે। આ બાબતે તમારું શું માનવું છે? નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જે આ મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી, જે વિડીયોની અંદર ખાસ જોઈએ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।